સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટના જસદણ તથા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। સતત વરસતા વરસાદને કારણે મગફળી, કપાસ અને સોયાબીન જેવા ઊભા પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે ગોડલાધારના સરપંચ પ્રતિનિધિ અને ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગણી કરવામાં આવી છે। જ્યાં ખેડૂતોનું કહેવું છે કે વરસાદને કારણે પાક પલળી જતા ઉપજ સંપૂર્ણ રીતે નાશ પામી છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક રીતે ઊભા કરવા માટે સરકાર તાત્કાલિક સહાયની જાહેરાત કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। મિનલ રોજાત્રા બાબુભાઈ છે। અમે ખેડૂત છીએ। અમારી બહુ નુકસાની થઈ છે। અમારે ભણવા જવું છે તો ભણવા જવાના પૈસા નથી। ખરેખર શું માંગ છે સરકાર પાસે? અમારી એવી માંગણી છે કે અમને થોડીક સહાય કરે સરકાર। અમારે ઘણું નુકસાન થયું છે એટલે ભણવા જવાની જગ્યાએ તમારે મજૂરી કરવી પડે છે? હા, એવું મજૂરી અમારે કરવી પડે છે, ભણવા જઈ શકતા નથી અમે। કડવાભાઈ દેવસીભાઈ વનાળિયા, ગામ ગોડલાધાર, જસદણ તાલુકો, જિલ્લો રાજકોટ। 3-4 દિવસથી વરસાદ ચાલુ છે। આ મગફળી બધી પલ્લીને રાખ થઈ ગઈ છે। હવે આમાં અમારા છોકરા કેવી રીતે ભણાવવા, છોકરીઓને કેવી રીતે લગ્ન કરવા, આ બધું અમારું રાખ થઈ ગયું, પાયમલ થઈ ગયું છે। ખેતી ઉપર જ આવક હોય તમારે? ખેતી ઉપર જ આવક છે, બીજી કાંઈ આવક છે નહીં। પરિસ્થિતિ થાય હવે આમાં બધું અમારે વાવેતર કરવું, શેનું કરવું? આ હજી વરસાદ ચાલુ જ છે, ખેડૂતને દવા પીવાનો વારો આવે છે। સરકાર કાંક સહાય કરે તો આમાં કાંક વાવેતર અમારે થાય બીજું, અને છોકરાને એને આગળ ભણાવી કે નકર આમાં અમારે કાંઈ રહ્યું નથી। આજ રોજ છેલ્લા 4-5 દિવસથી જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે એ અનુસંધાને અમારે જસદણ તાલુકાના ગોડલાધાર ગામ, આજુબાજુમાં માધીપુર, શિવરાજપુર, કાળાસર, લગભગ બધા વિસ્તારમાં જે માવઠું થયું છે એના હિસાબે જે આ જગતનો તાત છે એને ખૂબ નુકસાની થઈ છે। જે જગતનો તાત દેવાવાળો છે, આજે એને પરિસ્થિતિ એવી થઈ છે એને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। એટલે ગામના લોકો બધા ભેગા થઈને આજુબાજુના ગામના સરકારને એક વિનંતી કરવા માંગે છે કે જગતનો તાત કોઈ દી માંગતો નથી, ને આ વર્ષે કમોસમી વરસાદના હિસાબે એમને હાથમાં આવેલો કોળિયો લગભગ 1 લાખથી તે 5-7 લાખ સુધીની ખેડૂતોને નુકસાની થઈ છે। ખેડૂત પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય સરકાર સિવાય, ને સરકાર તો ખેડૂતોને સહાય કરવા તૈયાર જ હોય છે, પણ આ વર્ષે ખેડૂતોને ખૂબ નુકસાન થયેલું હોય, સરકાર મન મૂકી અને ખેડૂતોને સહાય કરે એવી મારી માંગણી છે। મારું નામ અશોકભાઈ ચાવ, ગોટલાધાર સરપંચ, જસદણ તાલુકો, જિલ્લો રાજકોટ। મારું નામ કમલેશ કેશુભાઈ કમાણી, ગામ માધવીપુર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। હાલ આ કમોસમી વરસાદે સમગ્ર જસદણ તાલુકો અને રાજકોટ જિલ્લામાં બધે જ ખેડૂતોને 1 લાખથી માંડી અને 10-10 લાખ સુધીની નુકસાની છે। આ વિસ્તારમાં ખૂબ મોટા પાયે નુકસાની છે, અને આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, અને ખેતી પ્રધાન દેશમાં કિસાનોને સરકાર પાસે માંગણી મૂકવી પડે એ વાત તદ્દન પાયાવિહોણી છે। ખેડૂતો અત્યારે તમે જોવો તો ખેતરમાં પાથરા પડ્યા છે, એમાંથી એક પણ પોપટો હાથમાં આવે એવો નથી, કે પશુઓનો ઘાસચારો પણ હાથમાં આવે એવો નથી, અને ખેડૂતને મોટા પાયે નુકસાની થયેલી છે। એટલે સરકારને અમે એક અન્નદાતા છીએ, અમે કોઈ ભિખારી નથી, માટે એક નમ્રતાથી અમે અપીલ કરવી છીએ કે ખેડૂતોને પૂરતું વળતર મળે અને ખેડૂતોને એવી બાહેંધરી આપે। અત્યારે સરકારે 2 હેક્ટર કરતા ઉપર જમીન છે, 2 હેક્ટર હોય અને અંદરની છે, પણ અમારી માંગણી એવી છે કે 2 હેક્ટર કરતા વધારે જેને જમીન હોય એને પણ પૂરેપૂરું વળતર આપે। અત્યારે ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતને હાલ અત્યારે દિવાળી માથા ઉપર છે, અને એના ખર્ચા, શિક્ષણના ખર્ચા, આડાવડા લગ્ન પ્રસંગના ખર્ચા, ખેડૂતોને અત્યારે આત્મહત્યા કરવાનો અને જીવ લેવાનો વારો આવ્યો છે। માટે રાજ્ય સરકારને અપીલ કરવી કે ખેડૂત કોઈ ભિખારી નથી, તેને સરકાર પાસે ભીખ માગવી પડે। એક અમને ન્યાય આપો અને ખેડૂતોને સારામાં સારું વળતર આપો, તો જ ખેડૂત એક સાચો અન્નદાતા કહેવાશે। જય